દિલ્હીના જંતર મંતર પર બેઠેલા યુવાનોએ મોદીજીની કિડની નથી માંગી, તેમણે તો માત્ર શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી છે. મનોજ સુરઠિયાએ કહ્યું. આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સુરઠિયાએ જણાવ્યું હતું કે આપણી બહુ સામાન્ય માંગણીઓ છે. આપણને શું જોઈએ? આપણને બાળકો માટે સારું શિક્ષણ જોઈએ, યુવાનો માટે રોજગારી જોઈએ અને ખેતરમાં કે મહેનત કરીને પરિવારનું ભરણ પોષણ કરી શકે તેવો સુરક્ષિત માહોલ જોઈએ. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ સાબિત કરી દીધું છે કે ગમે તે ભોગે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવીને અને અત્યાચાર કરીને પણ તેમને માત્ર ને માત્ર સત્તામાં બેસી રહેવું છે. આજે દિલ્હીના જંતર મંતર પર બેઠેલા યુવાનોએ મોદીજીની કિડની નથી માંગી, તેમણે તો માત્ર શિક્ષણ વ્યવસ્થા સુધરે તે માટે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી છે. આ બહુ સામાન્ય માંગણી છે કે જો તમે નિષ્ફળ જાઓ તો તમારે જવાબદારી લેવી જ પડશે. છેલ્લા 14 વર્ષથી ગુજરાતમાં ડબલ એન્જિન સરકાર છે, છતાં અહીં 35 જેટલા પેપરો લીક થયા છે અને આપણા બાળકોનું ભવિષ્ય રોડવાનું કામ આ સરકારે કર્યું છે. આપ નેતા મનોજ સુરઠિયાએ આગળ ઉમેર્યું કે આપણને ગર્વ છે કે હવે ધીમે ધીમે ચૈતરભાઈ વસાવાની રાહે ચાલનારા હજારો લોકો ગુજરાતમાં પેદા થઈ રહ્યા છે. જે ક્રાંતિનું બીજ વાવવામાં આવ્યું હતું તેનાથી આજે સમગ્ર ગુજરાત જાગૃત થઈ રહ્યું છે. આપણે સૌએ ભેગા થઈને ગુજરાતમાંથી આ તાનાશાહી માનસિકતાને ઉખાડી ફેંકવાની છે. ચૈતરભાઈ જેલમાં ગયા ત્યારબાદ નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ઘરે ઘરે જઈને આશરે 1.5 લાખ જેટલી સહીઓ એકઠી કરી છે. આ પત્રો કલેક્ટરના માધ્યમથી દેશના રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવામાં આવશે. આપણે રાષ્ટ્રપતિજી પાસે ન્યાય માંગીએ છીએ કે ચૈતરભાઈ વસાવા પર કરાયેલો કેસ સંપૂર્ણપણે ખોટો છે. તેઓ નિર્દોષ છે અને માત્ર તેમના અવાજને દબાવવા માટે જ સરકારી નાટક રચવામાં આવ્યું છે. નર્મદા જિલ્લાના અલગ અલગ ગામોમાંથી પધારેલા વડીલો, યુવાનો, મોટી સંખ્યામાં ઉપસ્થિત માતા બહેનો અને સાથે મંચસ્થ આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રી ઈશુદાનભાઈ ગઢવી અને તમામ આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ, સાથીઓ, આજે આપણા બધા માટે બહુ મહત્વનો દિવસ છે. આપણે સૌ જાણીએ છીએ કે આ ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી સત્તામાં બેઠેલી કોઈ સરકાર અગર કોઈનાથી ડરતી હોય તો એ આપણા સાવજ ચૈતરભાઈ વસાવાથી ડરે છે અને ચૈતરભાઈ વસાવાને જેલમાં નાખવાનું કામ એમણે કર્યું છે. સાથીઓ, આજે ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી એકની એક સત્તા જે સત્તામાં બેઠી છે, એકની એક પાર્ટી જે સત્તામાં બેઠી છે, એમને અહંકાર છે કે આ સત્તા એમના બાપની છે, આ સત્તા કાયમ છે. આપણી લડાઈ કોઈ પાર્ટી સામેની લડાઈ નથી. આપણી લડાઈ આ ભાજપ સામેની લડાઈ નથી. આપણી લડાઈ એ માનસિકતાની લડાઈ છે કે જે અંગ્રેજીયત અને આ તાનાશાહીની સરકાર ચલાવે છે, જે એવું સમજે છે કે દેશના અને ગુજરાતના લોકો કીડા મકોડાઓ અને ગુલામ છે. આ ગુલામી માનસિકતા સામેની લડાઈ છે અને આપણને ગર્વ છે કે આપણો દીકરો, આપણો યુવાન આજે એક રીતે સમગ્ર દેશની અંદર આ ગુલામી માનસિકતાની સામેની લડાઈનું નેતૃત્વ કરી રહ્યો છે અને ડર્યા વગર આજે જેલમાં બેઠો છે. સાથીઓ, આપણે ચૈતરભાઈનો આભાર માનવો જોઈએ કે જેની સામે કોઈ બોલવા તૈયાર નથી, જેનાથી આખું ગુજરાત ડરે છે. એ ભાજપની સામે એકલા હાથે લડી રહ્યો છે. તમામ ભાજપના તમામ કાવતરાઓની સામે પણ આજે એમણે ઝૂકવાનું નામ નથી લીધું. એ ચૈતર વસાવાને સલામ કરીએ, એમને વંદન કરીએ, એમના પરિવારને વંદન કરીએ કે એક દિવસ આ ગુજરાતનો ઇતિહાસ લખાશે ત્યારે આ ચૈતર વસાવા અને એના પરિવારનું નામ સુવર્ણ પન્નાઓ પર લખાશે કે એક દિવસ એક એવો નેતા હતો, એક એવો જનનાયક ગુજરાતે પેદા કર્યો કે જેને સત્તાઓની સામે લડવાનું પસંદ કર્યું, ઝૂકવાનું પસંદ ન કર્યું. આપણે આ મંચના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે આપણી લડાઈ મનસુખ વસાવા સામેની નથી. આપણી લડાઈ ભાજપના આ તમામ કાર્યકર્તાઓ સામેની નથી. આપણી લડાઈ એમની માનસિકતા સામેની લડાઈ છે અને એટલા માટે આપણે બધાએ ભેગા થઈ અને આ માનસિકતાને હરાવવાનું કામ કરવાનું છે. સાથીઓ, આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં આજે ચિંગારી સરકારની સામે ધીમે ધીમે પ્રજ્વલિત થઈ રહી છે. આ
આપણી માંગ બહુ સામાન્ય માંગણીઓ હોય છે. આપણને શું જોઈએ? આપણને સારું શિક્ષણ જોઈએ, આપણા બાળકો માટે રોજગાર જોઈએ, આપણા હાથને અને આપણા ખેતરની અંદર આપણે કામ કરી શકીએ અને આપણા પરિવારનું ભરણ પોષણ કરી શકીએ એવો માહોલ જોઈએ. પણ આજે આ ભારતીય જનતા પાર્ટીએ સાબિત કર્યું છે કે કોઈ પણ ભોગે સામે વાળાને બેસાડીને પણ એમના પર પ્રહારો કરીને અત્યાચાર કરીને પણ માત્ર ને માત્ર સત્તામાં બેસી રહેવું છે. આજે જંતર મંતર ઉપર બેઠેલા યુવાનોની બહુ સામાન્ય માંગણી છે. એમણે મોદીજીની કિડની નથી માંગી, એમણે શિક્ષણ વ્યવસ્થા સારી થાય એના માટે માત્ર ને માત્ર એક શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગ્યું છે. બહુ સામાન્ય માંગણી છે. એક સામાન્ય માંગણી છે કે જો તમે નિષ્ફળ જાઓ તો તમારે જવાબદારી લેવી પડશે. આજે હું આપ સૌને કહેવા માંગુ છું કે છેલ્લા 14 વર્ષથી ગુજરાતમાં ડબલ એન્જિન સરકાર છે, પણ ગુજરાતની અંદર પણ 35 જેટલા પેપર લીક થયા અને આપણા બાળકોના ભવિષ્યને અને આપણા બાળકોની નોકરીઓ છીનવવાનું કામ આ સરકારે કર્યું છે. વન કર્મીઓના માધ્યમથી ચેતરભાઈ ઉપર કેસ કરાવડાવ્યો, બરોબર કે નહીં? હવે આદિવાસી ખેડૂત એના રાત્રે 2 વાગે એના ખેતરમાં વન કર્મીઓ ઉભો પાક લડી નાખે તો પેલી જવાબદારી તો મનસુખ દાદાની આવતી હતી સાંસદ. સાચું કે નહીં? મનસુખ દાદાની જવાબદારી આવતી હતી કે એમણે વન કર્મચારીઓને કહેવું જોઈતું હતું કે આ તમે ખોટું કરો છો, આ મારા આદિવાસી સમાજ છે, મને 30 વર્ષથી સાંસદ બનાવે છે. પણ ઈ બોલ્યા મનસુખ દાદા, આદિવાસી સમાજ ભોળો છે, તમને એકવાર મત આપી દેશે, પણ બીજી વખત આદિવાસી સમાજ સાથે કોઈ પણ નેતા ઉભો નહીં રહે તો આદિવાસી સમાજ બિરસા મુંડાજીનો વંશજ છે. એમની જવાબદારી હતી સાંસદ તરીકે, પણ એમણે ન નિભાવી. તો મિત્રો, તમારા નેતા મર્દનો ફાડ્યો ચેતર વસાવાએ કીધું કે હું તમારી સાથે ઉભો છું અને એમણે સમાધાન કરાવડાવ્યા. એમણે વન કર્મચારીઓને ધારાસભ્ય તરીકે કીધું કે આ તમે ખોટું કરો છો. મિત્રો, આજે મને ગર્વ થાય છે કે સાહેબ, ધારાસભ્ય, સાંસદ કે મંત્રી કે મુખ્યમંત્રીની જવાબદારીઓ શું હોય? એ જવાબદારીઓ એ હોય છે કે એમણે પ્રજાના હિત માટે કામ કરવાનું હોય છે, દલાલીઓ કરવા માટે નહીં. આજે ભાજપના કેટલા સાંસદો છે મિત્રો? હું અહીંથી કહેવા માંગુ છું કે વલસાડના સાંસદે ચેતરભાઈ વસાવાને લઈને નિવેદન કર્યું છે. કર્યું છે કે નથી કર્યું? મિત્રો, તમે એક ફોન કરજો વલસાડના આદિવાસી સમાજમાં, ઉમરગામ, પારડી, કપરાડા, ધરમપુર, વલસાડ, આ બધે તમે ફોન કરીને કહેજો કે આપણા ચેતરભાઈ વસાવાની સામે આ ધવલ પટેલે નિવેદન કર્યું છે, આવતી ચૂંટણીમાં ધવલ પટેલ જીતવાનો જોઈએ. સાહેબ, આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? એકતા બતાવી જોઈએ કે ન બતાવી જોઈએ? મિત્રો, એટલા માટે કે આદિવાસી સમાજ માટે બોલી નથી શકતા, એ ભાજપની પીપોડી થઈ ગયા છે. આજે ગણપત વસાવા છે, આટલા સમયથી મંત્રી રહ્યા. ગણપતભાઈએ ક્યારે જળ જંગલ જમીનનો મુદ્દો ઉઠાવ્યો હોય તો મને કયો સાહેબ? તોતાની જમીનનો મુદ્દો ઉઠાવ્યો હોય તો કયો? આદિવાસી સમાજ 30 વર્ષથી પછાત છે મિત્રો, આ ભાજપના કારણે. અને ભાજપ તો આપણે વનવાસી કરવા નીકળ્યું હતું, બરોબર કે નહીં? ભાજપ એવું કહેતું હતું આ તો વનવાસી છે. અરે વનવાસી નથી ભાજપ, બનાવો તમારો જન્મ નતો થયો ને ત્યાંના મૂળ આદિવાસીઓ અમે છીએ. અમે આ ધરતીના માલિક છીએ. જળ જંગલ જમીનના મુદ્દા અમે ઉઠાવીએ છીએ. તો મિત્રો, આજે આ એક મેસેજ આપવો જોઈએ. આજે આ 1.5 લાખ સિગ્નેચર સાથે આપણે જશું કલેક્ટર ઓફિસે, પણ કલેક્ટરની તાકાત નથી, એ ઉપર નહીં કહી શકે. એટલા માટે જ આપણે રાષ્ટ્રપતિ શ્રીને લખ્યા છે અને આવેદનમાં બહુ ક્લિયર સાથે લખ્યું છે. આવેદન હું વાંચતો હતો મિત્રો.
આ આવેદનમાં આપણે એમનો જવાબ પણ લેશું. આજે 1.5 લાખ સિગ્નેચર અહીંયા થઈ છે. 27 તારીખે રાધિકાબેનની ટીમ છોટા ઉદેપુરમાં પણ આવો સંમેલન કરવાના છે. ભાજપ વાળા એક દિવસ ચેતર વસાવાને જેલમાં રખાવશે. 1 લાખ આદિવાસી ઉભા થઈને ભાજપની સામે પડશે. અને આ એકતા રાખવી પડશે મિત્રો. આપણે રાખવી પડશે. જો આપણે એકતા નહીં રાખીએ તો આ લોકો હવે જળ જંગલ જમીન તો ઠીક, આદિવાસી સમાજને ભાજપ રેવા પણ નહીં દે. આ આપણી અસ્તિત્વની લડાઈ છે સાહેબ. અને એ ભાજપને ખબર હોવી જોઈએ, અને ખબર પડવી જોઈએ કે ભગવાન બિરસા મુંડા જો અંગ્રેજોની સામે ન ઝૂક્યા હોય તો એના વંશજ છે. ભાજપ તમારી ઓકાત નથી એમને ઝુકાવી. અને એ ભાજપને થોડા દિવસે તાળા દેખાઈ ગયા સાહેબ. 18 દિવસના એક દીકરાને આ ભાજપે જેલમાં નખાવડાવ્યું. અને હું આજે કહીને જાઉં છું, મેં ડેડિયાપાડામાં પણ કીધું હતું કે ભગવાન કૃષ્ણ જેલમાં જન્મ્યો હતો અને ચેતર વસાવા થોડીક ઉંમર થઈ જશે પછી એ 18 દિવસનો યુવાન ભાજપનો કાર્ડ બનીને સાહેબ જન્મ્યો છે. યાદ રાખો. એને તમે જેલમાં નખાવ્યા. તેનો ગુનો શું હતો? હજી તો એને ખબર નહોતી કે આને રોટલી કહેવાય, આને મામો કહેવાય, આને કાકો કહેવાય, આને ભાજપિયાઓ કહેવાય. આ ખબર પણ નહોતી. પણ ભાજપિયાઓને કહેવા માંગુ છું મિત્રો, અને એક પંક્તિ સાથે મારું આપણે પૂરું કરીશું. બાકી આપણે નંદ રાજા નંદબીલને ત્યાં ફુલાર કરી અને પછી કલેક્ટર ઓફિસે આપણે આવેદન આપીશું. આપણે સૌએ સાથે જોડાવાનું છે. એક લાઈનમાં આપણે જાશું. પણ એક પંક્તિ મારે કહેવાની છે ભાજપિયાઓને. બરોબર તમારે પણ પછી એને કહેવાની છે રીલ બનાવીને, लश्कर भी तुम्हारा है, सरदार भी तुम्हारा है. लश्कर भी तुम्हारा है, सरदार भी तुम्हारा है. तुम झूठ को सच लिख दो, ये अखबार भी तुम्हारा है. इस दौर के फरियादी जाए तो कहां जाए, इस दौर के फरियादी जाए तो कहां जाए. कानून भी तुम्हारा है, दरबार भी तुम्हारा है. सूरज की तपन तुमसे बर्दाश्त नहीं होती, सूरज की तपन तुमसे बर्दाश्त नहीं होती. एक मीम के पुतले का किरदार तुम्हारा है, किरदार भी तुम्हारा है. આજે આદિવાસી સમાજે એકતા બતાવી છે મિત્રો. અત્યાર સુધી મને યાદ નથી કે કોઈ નેતાના સમર્થનમાં 1.5 લાખ સિગ્નેચર થઈ હોય, પણ હવે આ સિગ્નેચર ધીરે ધીરે 10 લાખ સુધી પહોંચાડવા. બોલે પહોંચાડવાની કે નથી? હાથ ઊંચો કરીને મને વચન આપો, પહોંચાડવાની છે કે નથી પહોંચાડવાની? બોલો આદિવાસી ચેતરભાઈ તું આગે બઢો, ચેતરભાઈ તું આગે બઢો. બોલો ભારત માતા કી. હું જ્યારે મારે એકલા હાથે લડવાનું થાય છે ત્યારે તમે બધા તમારું કામ છોડીને હર હંમેશા મારી સાથે આવીને ઊભા રહો છો. એટલે હું તમારો બધાનો સાથ સહકાર ભૂલી નથી જતી. હું યાદ રાખું છું, કેમ કે આગળ પણ આપણે એક પ્રોગ્રામ કર્યો ડેડિયાપાડા. ત્યાં પણ ઘણી મોટી સંખ્યામાં લોકો બધા પધાર્યા હતા. ઘણી દૂરથી લોકો આવ્યા, સમર્થન આપ્યું કે તમે એકલા નથી, અમે બધા તમારી સાથે છો એવું તમે મને કહ્યું. એટલે આજે હું તમારી સામે એકલી નથી, તમે બધા મારી સાથે છો. હવે આપણે જોઈએ છીએ કે ઘરનો મોભ કહેવાય, તેવી જ રીતે આપણા ધારાસભ્ય આપણો એક મોભ છે કે મોભ આજે જેલમાં છે. મોભ વગર કેટલી તકલીફ પડે છે તે આપણે બધા જાણીએ છીએ. એટલે આપણી લડત અહીંયા પૂરી નથી થતી. જ્યાં સુધી ન્યાય નથી મળતો ત્યાં સુધી આપણે આપણી લડત ચાલુ રાખવાની છે. આપણે હિંમત નથી હારવાની. તમારી બધાની આ તાકાત છે કે તમે ન્યાય અપાવી શકો છો. જનતાની અદાલતમાં કોઈનું નથી ચાલતું, જનતાનું ચાલે છે, તે આપણે બધાએ જોયું છે. એટલે તમારો બધાનો સાથ સહકાર કાયમ મળવો જોઈએ.
જે ધારાસભ્ય સડકથી સદન સુધી લોકો માટે લડે છે, લોકો માટે અવાજ ઉઠાવે છે, ઘર પરિવારની ચિંતા કર્યા વગર હર હંમેશા લોકોની વચ્ચે રહે છે, એ આ ભાજપના નેતાઓને ગમતું નથી. એટલે વારે ઘડીએ જેલમાં મોકલે છે, પણ આપણે એનો બદલો લેવા માટે તમે બધા તૈયાર છો ને? આપણે બદલો લેવાનો છે. 2027 માં અંબાજીથી ઉમરગામ એક પણ સીટ આ લોકોને નથી આપવાની, બધી સીટ આદિવાસીની આવી જોઈએ. એટલે આપણે બધાએ અત્યારથી તૈયારીમાં લાગી જવાનું છે કે આપણે જેવી રીતે હાલ નર્મદા જિલ્લામાં સુપડા સાફ કર્યા છે, એવી જ રીતે અંબાજીથી ઉમરગામ 2027 માં આપણે એમના પણ સુપડા સાફ કરીને એમને ઘરે બેસાડી દેવાના છે. તો તમે બધા સાથ સહકાર આપજો એવી હું આશા રાખું છું. અને હવે ટૂંક સમયમાં તમે બધા દુઆ કરો છો, આપણી સાથે કુદરતની દયા પણ છે, તમે બધા સાથ સહકાર આપો છો, એટલે હું તમારી પાસેથી પણ આશા રાખું છું કે જ્યાં સુધી ન્યાય નથી મળતો ત્યાં સુધી તમે બધા મારા પરિવાર સાથે ઊભા રહીશો એવી હું આશા રાખું છું. અને જ્યાં પણ જરૂર પડે છે, જ્યારે પણ હું આમંત્રણ કરું છું, ત્યારે પણ તમે ઘરની ચિંતા કર્યા વગર પોતાનું ખેતીવાડીનું કામ છોડીને આવો છો, એ મારા માટે મને ખૂબ હિંમત આપે છે. એટલે આવી જ રીતે સાથ સહકાર આપો એવી હું આશા રાખું છું. અને જે આ 7 ટર્મથી સાંસદ છે, 2 દિવસ પહેલાનું નિવેદન છે કે ડિબેટમાં બેસો. તો કેમ હમણાં તમને ડિબેટ યાદ આવે છે? જેલમાં છે ત્યારે યાદ આવે છે? કેમ જ્યારે બહાર હોય ત્યારે કેમ ડિબેટમાં નથી બેસતા? મનસુખ દાદા, તમારે ડિબેટમાં બેસવું હોય તો હું મારી જનતા સાથે તમારી સામે ડિબેટમાં બેસવા માટે તૈયાર છું. તમે આવી જજો. અમારી જનતા અને અમે બધા તમારી સાથે ડિબેટમાં બેસવા માટે તૈયાર છે. તમે બધા સાથ સહકાર આપજો એવી હું તમારી પાસેથી આશા વ્યક્ત કરું છું. આટલું કહીને મારી વાણી પૂરી કરું છું. આભાર.